નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો 12 દિવસ મહારાષ્ટ્રના વસઈમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે। શ્રી હનુમંત વિદ્યા હાઈસ્કૂલમાં 6મા ધોરણમાં ભણતી 13 વર્ષની આશિકા ગૌરવનું ગંભીર સજા ભોગવ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। સ્કૂલમાં 10 મિનિટ મોડા આવવા પર આપી હતી સજા। 8 નવેમ્બરના રોજ આશિકાએ 10 મિનિટ મોડી શાળાએ પહોંચી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શિક્ષકે તેને અન્ય ઘણા વિદ્યાર્થીઓને વર્ગખંડમાંથી બહાર કાઢ્યા અને ઉઠક બેઠકની સજા આપી હતી। કોઈ વિદ્યાર્થીઓને 10 અને કોઈને 20 ઉઠ બેઠકની સજા આપી હતી, પરંતુ ડરના કારણે આશિકાએ 100 ઉઠ બેઠક કરી હતી। ત્યારબાદ સજા પછીના દિવસે આશિકાની તબિયત બગડવા લાગી હતી અને તેને પગમાં અને પીઠમાં દુખાવાના કારણે વસઈની પશ્ચિમી આસ્થા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેની હાલત વધુ ખરાબ હોવાથી તેને મુંબઈ રેફર કરવામાં આવી હતી, પરંતુ તેનું મૃત્યુ થયું હતું। પરિવારનો ગુસ્સો તે શિક્ષક પર છે, જેને છોકરીને સજા આપી હતી। દીકરીએ ગુમાવ્યા બાદ પરિવાર શાળાના પ્રશાસન કાર્ય પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે અને આ મુદ્દા પર રાજકારણ પણ તેજ બન્યું છે। મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી દોષી શિક્ષકો સામે ફોજદારી આરોપ દાખલ ન થાય ત્યાં સુધી તે શાળાને ફરીથી ખોલવા દેશે નહીં। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।